જે રોડ માટે પાદરાના લોકોએ 18 વર્ષ સુધી તપશ્ચર્યાઓ કરી છે, જે રોડ માટે દિનુમામાએ આંદોલનો કર્યા, દિનુમામાએ પત્રો લખ્યા, જે રોડ માટે જસપાલસિંહે આંદોલનો કર્યા, જસપાલસિંહે પત્રો લખ્યા, એ રોડ આખરે મંજૂર તો થયો, પરંતુ રોડ મંજૂર થયા પછી પણ પરિસ્થિતિ હતી ને એવી જ રહી। પાદરા જંબુસર રોડની વાત કરી રહ્યો છું ને। પાદરા જંબુસર રોડ માટે અનેક ધારાસભ્યો બદલાયા છે, અનેક ધારાસભ્યો બદલાયા બાદ પણ કહી શકાય કે પરિસ્થિતિ લોકોએ વિચારી હતી તેવી નથી। લોકોને એમ હતું કે પાદરા જંબુસર રોડ બની રહ્યો છે, મંજૂર થયો છે, બન્યા પછી રોડ સારો હશે અને લોકોને સુખાકારી મળશે, પરંતુ આ જ જગ્યાએથી ભરપૂર વરસાદની અંદર જ્યારે આ રોડ બની રહ્યો હતો ત્યારે પણ મેં બીએન ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અધિકારીઓને પણ જણાવ્યું હતું, ટેલિફોનિક પણ જણાવ્યું હતું, ન્યૂઝ પણ બનાવ્યા હતા કે આ રોડ નહીં ટકે, ચાલુ વરસાદમાં ક્યારેય ડામરની કામગીરી થઈ શકે નહીં, પરંતુ જે તે સમયે કોઈ માન્યું નહીં, અધિકારીઓ માન્યા નહીં, કોન્ટ્રાક્ટરો માન્યા નહીં, તેમના ચમચાઓ પણ માન્યા નહીં, અને ત્યારે એ લોકો એવું કહેતા હે કહા હે બરસાદ। આજે એ જ જગ્યા પર ઉભો છું, માત્ર 1 મહિના જેટલો સમય થયો છે। 1 મહિના પહેલા બનેલો રોડ કે જેનું હજુ તો લોકાર્પણ પણ નથી થયું એવા રોડની પરિસ્થિતિ આપને બતાવવા જઈ રહ્યો છું। જે પ્રકારે જોઈ રહ્યા છીએ આપણે આ દભાસા પાસેનો પાદરા જંબુસર રોડ છે કે જે 150-200 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બની રહ્યો છે। ક્યાંક એવું પણ સમજી શકાય કે આ રોડ હવે બની ચૂક્યો છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે રોડ બને છે કે રોડ બગડે છે। અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ એમ ખૂબ મોટા પ્રમાણમાં ખાડા પાદરા જંબુસર રોડ પર પડી ચૂક્યા છે। સવાલ એ થાય છે કે આ રોડ તો હમણાં જ બન્યો હતો, આ રોડ તો બની રહ્યો છે, આ રોડનું ખાતમુહૂર્ત થયું, આ રોડ બન્યા પછી એનું લોકાર્પણ પણ બાકી છે, અને લોકાર્પણ બાકી હોવા છતાં હવે તેનું રિપેરિંગ કરવામાં આવશે। તો દર્શક મિત્રો, હવે લોકાર્પણ નવા બનેલા રોડનું કરવાનું છે કે ખાડા પૂરેલા રોડનું? કારણ કે સમગ્ર પાદરા જંબુસર રોડ પર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવા બનેલા રોડ પર પેચવર્ક, નવા બનેલા રોડ પર ખાડા પૂરો કામગીરી આ કેટલું યોગ્ય છે આપણે સૌ જોઈ શકીએ છીએ। મોટા વાહનો પણ આવી રહ્યા છે, કેટલાક 4 વ્હીલર પણ છે, કેટલા મોટા ખાડા અહીંયા આગળ પડ્યા છે તે પણ અહીંયા આગળથી આપને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। વાતો કરવામાં આવતી હતી કે આ રોડ પર 100ની સ્પીડ પર, 150ની સ્પીડ પર વાહનો ચાલશે। આપ જોઈ શકો છો કે કોઈ પણ વાહન અહીંયા આગળ 20-30ની સ્પીડની ઉપર નથી, કારણ કે ખાડા એટલી હદે પાદરા જંબુસર રોડ પર થઈ ચૂક્યા છે કે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો જે રજૂઆતો પહેલા કરતા હતા એની એ જ રજૂઆતો ફરી કરવી પડે એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ જ છે આ પાદરા જંબુસર રોડની હકીકત। અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા આગળ થવા પામ્યું છે। તો ક્યાંક ને ક્યાંક આ રોડમાં શું ભ્રષ્ટાચારો થયા, ભ્રષ્ટાચારોના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે, આ પ્રકારના લોકમુખે અનેક સવાલો જે છે સાંભળવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આ છે પાદરા જંબુસર રોડના ડભાસા વિસ્તાર પાસેનો ડભાસાનો આ પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનો રોડ બન્યો છે તે પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। સવાલો અનેક છે કે કરોડો રૂપિયાના ખર્ચે પાદરા જંબુસર રોડ બનાવવામાં આવ્યો, તો આ પાદરા જંબુસર રોડની કાળજી કેમ ન લેવામાં આવી? પાદરા જંબુસર રોડની હાલત આ પ્રકારની કેમ થઈ? સામેની તરફ પણ આપણે જોઈ શકીએ છીએ એમ કે ખૂબ મોટા ખાડા છે ને, ખાડાના કારણે લોકોને એક સાઈડ જવાનો વારો આવી રહ્યો છે। હાલ આ ડભાસાથી આપ દ્રશ્યો જોઈ શકો છો, ડભાસાના પાદરા જંબુસર રોડના દ્રશ્યો છે ને, પાદરા જંબુસર રોડ પર લોકોને પડતી હાલાકીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાદરા જંબુસર રોડ હજી તો નવો બન્યો છે, પાદરા જંબુસર રોડને નવો બને સમય નથી થયો, આનું લોકાર્પણ પણ નથી થયું, પરંતુ આ રોડ પર ખાડા પડી ચૂક્યા છે। એક વરસાદ પણ ન ગણી શકાય, કારણ કે રોડનું લોકાર્પણ પણ બાકી હોવા છતાં જો રોડની આ દશા થતી હોય તો વિચારો 2-3 વર્ષ પછી અથવા તો લાંબા સમય પછી આ રોડની હાલત શું થશે? લોકો અહીંયા આગળ મજબૂર બન્યા છે, કારણ કે રોડના પૈસા ખૂબ મોટી સંખ્યા, મોટી માત્રામાં પૈસા આમાં ખર્ચાઈ રહ્યા છે। કરોડો રૂપિયા, લોકોના રૂપિયા, પબ્લિકના રૂપિયા આ રોડ જે છે એ બની રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક જ્યારે જસ લેવાની બાબતો આવે, જ્યારે જસ લેવાની બાબતો આવે ત્યારે દરેક લોકોને જસ લેવો છે, પરંતુ આ ખાડાનો જસ કોણ લેશે એ પણ એક મોટો સવાલ છે। હજી રોડ બન્યો નથી, લોકાર્પણ થયું નથી, અને ક્યાંક ને ક્યાંક
અહીં આગળ રોડની આ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ ત્યારે પૂછે છે પાદરા, આ રોડ પર ખાડા પડ્યા છે, આ રોડ બગડ્યો છે, રોડ ખરાબ થયો છે, તેનો જવાબદાર કોણ, તેનો જશ કોણ લેશે? રોડ મંજૂર થયો ત્યારે ફટાકડા ફોડનારા લોકો શું ખાડા પડે એના જવાબદારી લેશે? કારણ કે માત્ર ને માત્ર સારી બાબતોમાં જશ લેનારા લોકો જ્યારે રોડ બગડે છે, લોકોને તકલીફ પડે છે, ત્યારે કેમ આગળ નથી આવતા? આ રોડનું રિપેરિંગ શું કરવામાં આવશે? ખરું કે આંખ પણ બંધ છે, કાન પણ બંધ છે ને મોઢું પણ બંધ છે, ના બોલી શકે છે, ના જોઈ શકે છે, ના સાંભળી શકે છે? આવા લોકો આ જોશે ખરા, આ સાંભળશે ખરા અને ક્યાંક ને ક્યાંક આના પર કાર્યવાહી કરશે? કારણ કે લોકોને હાલ તકલીફ પડી રહી છે, લોકો આ ખાડામાંથી પસાર થઈ રહ્યા છે. ને આ નવો રોડ પાદરા જંબુસર રોડ કે જે રોડ ટેકનોલોજી વાળો બનશે, નવો બનશે, દર્શક મિત્રો કલ્પના કરો, આ છે 200 કરોડ રૂપિયાનો રોડ, 200 કરોડનો રોડ આ પ્રકારનો બન્યો છે. ત્યારે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે, લોકોના મનમાં, પ્રજાના મનમાં શંકાઓ થઈ રહી છે. શું પાદરા જંબુસર રોડમાં મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થયો છે?